नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं GTV हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताज़ा खबरों की ओर। वलसाड जिले के पार्टी के छोटे से गांव वागछिपा में एक वाड़ी में एक अधेड़ उम्र के व्यक्ति का शव संदिग्ध हालत में पड़ा मिला था। घटना की सूचना मिलते ही आसपास के लोग जुट गए और पुलिस को सूचना दी। सूचना मिलते ही पार्टी पुलिस की टीम तुरंत मौके पर पहुंची। मृतक की मौत संदिग्ध लगने से पुलिस ने शव का सूरत में पैनल से पोस्टमार्टम कराया। पीएम रिपोर्ट में प्रारंभिक जानकारी के मुताबिक मृतक की मौत सिर पर चोट लगने और दम घुटने के कारण से होने का पता चला, जिस पर पुलिस ने गहन मृतक ब्याज पर पैसे देने का काम करता था। इसके चलते ब्याज पर पैसे लेने वाले लोगों के साथ मारपीट की घटनाएं सामने आई थीं। इसलिए पुलिस ने इस दिशा में जांच शुरू की। इसी बीच पुलिस को जानकारी मिली कि इसी गांव की भारती पटेल नाम की महिला मृतक के संपर्क में थी और मृतक जीतू पटेल ने भारती पटेल को भी पैसे दिए थे, जिसकी भारती ने अपने घर वालों को जानकारी नहीं दी थी। और मृतक जीतू आए दिन भारती से अपने पैसों की उगाही करता रहता था और भारती की मजबूरी का लाभ उठा भारती को ब्लैकमेलिंग करता और शारीरिक संबंध बनाने की मांग करता रहता था। उन सब बातों से परेशान होकर आखिरकार भारती ने जीतू पटेल को रास्ते से हटाने का प्लान बनाया और उसको मिलने के लिए वाड़ी में बुलाया और मौका मिलने पर भारती ने मृतक जीतू भाई के सर पर वार किया और गला दबाकर हत्या। पारडी पोलीस स्टेशन विस्तारનું વાઘછીપા ગામ છે। એ વાઘછીપા ગામના દેસાઈ ફળિયામાં આવેલ આંબાવાડીમાંથી તારીખ 11મી મેના રોજ સવારમાં એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ હતી। લાશની ઓળખ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ પટેલ લેવા પટેલ, જેમની ઉંમર 54 વર્ષ છે, જે વાઘછીપા ગામના જ છે અને પટેલવાડીમાં રહે છે, પટેલ ફળિયામાં, એમની લાશ હતી। શંકાસ્પદ હાલતમાં લાશ મળેલ હતી, જેનું ધ્યાને રાખીને તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું। ફોરેન્સિક પીએમમાં મરણ જનારનું સ્ટ્રેંગ્યુલેશન એટલે ગળું દબાવીને હત્યા કરવાનું નિપજાવેલાનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળેલ હતું। સાથે સાથે એ લાશને હેડ ઇન્જરી હોવાનું પણ એક માહિતી ફોરેન્સિક પીએમમાં મળેલ હતી, જેના આધારે તાત્કાલિક ધોરણે મર્ડરનો ગુનો પારડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પારડી પોલીસ અને તમામ સ્ટાફ આ ગુનો છે એને ડિટેક્ટ કરવામાં લાગી ગયેલ હતા અને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ગઈકાલે સફળતા મળી છે। ભારતીબેન પટેલ ધોળિયા પટેલને આ ગુનામાં મર્ડરના ગુનાને અંજામ આપવામાં ધરપકડ કરવામાં આવી છે। આ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ લેવા પટેલ છે, એમને 10 વર્ષ પહેલાં કેન્સર થયેલું હતું અને 10 વર્ષ પહેલાં એમની કેન્સરનું ઓપરેશન અને કીમો રેડિયોથેરાપી પણ થયેલી હતી। સાથે સાથે એમના પત્ની પણ લાંબા સમયથી પેરાલિસિસથી પીડાય છે। જીતેન્દ્રભાઈ પૈસે ટકે સુખી છે। 25 એકરથી વધુ એમની પાસે જમીન અને પૈસાની લેતી દેતીનો એમણે ધંધો પણ કરે છે, વ્યાજવા પૈસાનો ધંધો કરે છે અને ઘણી બધી વખત એમને પૈસાની લેતી દેતી બાબતે, વ્યાજવા પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલીના વિગતો પણ ગામમાંથી એમને મળેલી છે। એ બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ તપાસમાં લાગેલી હતી, જેમાં ભારતીબેન ઉપર અમને શંકા થયેલી હતી અને ભારતીબેનની બોલાવીને એની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાના ગુનામાં ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। ભારતીબેને કટકે કટકે જે મરણ જનાર જીતેન્દ્રભાઈ છે એમની પાસેથી 50,000 રૂપિયા વ્યાજવા લીધા હતા અને 50,000 રૂપિયાના વ્યાજ અને વ્યાજની મુદ્દલ માટે વારંવાર જીતેન્દ્રભાઈ ભારતીબેન સાથે માથાકૂટ કરતા હતા અને જીતેન્દ્રભાઈએ ભારતીબેન પાસે પૈસા નહીં આપી શકે તો એમની પાસે બીભત્સ માગણી, સેક્સ્યુઅલ ફેવર્સની માગણી કરેલી હતી અને ભારતીબેન વારંવાર જીતેન્દ્રભાઈના બ્લેકમેલિંગ કરવાના કારણે પણ કંટાળેલા હતા। જીતેન્દ્રભાઈ એમને જો સેક્સ્યુઅલ ફેવર ના આપે ભારતીબેન તો એમના ઘરમાં પૈસા વ્યાજવા આપ્યા છે એવી માહિતી આપવાની અને એવી રીતે એમને ધમકી, બ્લેકમેલની ધમકી આપતા હતા અને તારીખ 10મીના રોજ એમણે જીતેન્દ્રભાઈએ ભારતીબેનને આ જે આંબાવાડી છે ત્યાં રૂબરૂ બોલાવ્યા હતા અને ભારતીબેન ત્યાં પહોંચીને તરત જ ભારતીબેન સાથે એમણે પૈસા માટે સેક્સ્યુઅલ ફેવર્સની માગણી કરી હતી। ભારતીબેને ધક્કો મારીને પાડી દીધા હતા અને એમના શરીર પર બેસી જઈને ગળાના ભાગે હાથ અને પગથી દબાવીને એમનું સ્ટ્રેંગ્યુલેશન કરીને મૃત્યુ નિપજાવી દીધેલું હતું। હાલ જીતેન્દ્રભાઈના છેલ્લા 1 વર્ષના ફોન રેકોર્ડ્સ, જીતેન્દ્રભાઈ દ્વારા ગામમાં બીજા કેટલા લોકોને પૈસા આપવામાં આવેલા હતા, આ પ્રકારની કોઈપણ પ્રકારની બીજી કોઈ વ્યક્તિ સાથે એમને કંઈ આવું કંઈક પ્રવૃત્તિ થયેલી છે કે કેમ અને આ જે આરોપી છે એ માત્ર એક જ આરોપી છે કે એની સાથે બનાવના દિવસે અન્ય કોઈ બીજા આરોપીની સંડોવણી આની અંદર છે કે કેમ, આ સમગ્ર
સમગ્ર પ્રકરણ બાબતે હાલ તપાસ ચાલી રહી છે. આરોપી આપણા કબજામાં છે, પોલીસના કબજામાં. એની વિગતવારની ધોરણસરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે. ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ. अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.